તો જય હિન્દ ને જય માતાજી ને રામે રામ ડાયરા ને કેમ છો? મોજમાં તો મોજમાં જઈશો ડાયરો. હાલ તો તમને બધાને ખબર જ છે, ગુજરાતમાં એમાં પણ વિસાવદરમાં બહાટી બોલે છે. પણ આપણે અહીંયા વિસાવદરની ચર્ચા કરવા નથી, એવા આપણે ચર્ચા કરવાના છે ગોંડલની. જોકે ગોંડલમાં હાલ તો શાંતિ છે. એમ બધા વિરોધીઓ હતા, જે ઉંદેડા જે કૂદકે ચડ્યા બધા, જેમ દરમાં કેમ ઉંદેડું કરે, એવી જ રીતે જે ગોંડલના વિરોધીઓ હતા અમુક ખહુરીઓ, એ બધાય દરમાં ગરી ગયા છે. એટલે હાલ ગોંડલમાં શાંતિ છે, તો આપણે પણ શાંતિના માહોલમાં પડી જાય એવી કે બ્રેક આવે ને રીતે તે બ્રેક લઈ લે ને વરી પાછા કદાચ આ લોકો દડા નાખશે તો આપણે બેટિંગ કરવા તૈયાર જ છીએ. તમ તારે ગમે ત્યારે એની ટાઈમ બેટિંગ કરવા તૈયાર છે. હાલ શાંતિનો માહોલ છે, તો શાંતિના માહોલમાં પડી જાય આપણે પણ. એટલે વિડીયો બનાવવાનો હેતુ એ જ તે કે અમુક પર ટોળકીને એવું ન થાય કે ધમકી આવે તો બી ગયા છે ને આમ ને તેમ, તો એ ટોળકીને એટલે ગમે ત્યારે મજા આવે ત્યારે હાઈલું જવું તમ તારે, એમ કઈ કોઈથી આપણે ફાટી નથી પડતા. આ તો શાંતિનો માહોલ છે, તો શાંતિના માહોલમાં ભળી જાય એવું ઈ તે. બાકી જ્યારે આવશે દડા ફેંકશે તો આપણે બેટિંગ કરવા તૈયાર જ છીએ. અને આમ તો જોકે ઘણા ખહુરિયાઓએ મહેનત કરી, અલ્પેશભાઈ ઢોલરિયા, ગણેશભાઈ અને જયરાજ છે ને પાડવા માટે, બદનામ કરવા માટે ઘણી મહેનત કરી અમુક ખહુરિયાએ. પણ એ તમારું એકે રીતે ભેગું ન થાય કે એની માથે માં ભગવતી માં આશાપુરાનો હાથ છે ને, 18 વર્ષનો સાથ છે, ક્યારે ભેગું નહીં થાય. એટલે એટલામાં સમજી જાઓ. તો ડાયરાને હવે જો કે આ વિસાવદરની ચૂંટણી હાલે, જરાક કોમેન્ટ તો કરજો, કોણ જીતશે કોણ જીતશે જરા કોમેન્ટ કરી દીજો. કે વિસાવદરમાં બહાટી બોલે હો મોરે મોરો. અને એમાં પણ આપણા ભાજપના રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા જે સ્ટાર પ્રચારક છે, કે વિરોધ વચ્ચે જે રીતે વિરોધ થતો હતો ને એ જ રીતે જો કે લેવા પાટીદાર સમાજના યુવા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા હાલ તો વિસાવદરની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક છે ને પ્રગતિના પાયે છે. પ્રગતિ છે. તો શું લાગે છે તમને, કોણ જીતશે વિસાવદરમાં, ભાજપ કે આપ? જરાક કોમેન્ટ કરી દીજો. હાલ તો બે મોરે મોરો છે. તો રામે રામ ડાયરા ને જય હિન્દ ને જય માતાજી. શાંતિનો માહોલ છે એટલે ભળવાની વાત છે, બાકી કોઈથી બી ગયા ને એવું કઈ હે નહીં. તો રામે રામ ડાયરા. એક લાસ્ટ મેસેજ ગોંડલના જે વિરોધીઓ છે, જે ગોંડલને બદનામ કરતા હતા, એ વિરોધીઓ માટે ખાલી મેસેજ છે કે હવે તમે જે દરમાં જોવો ને અહીંયા જ રહેજો. જો તમારામાં થોડીક શરમ જેવું હોય ને, જો કે આ રીતે તમે ખુલ્લા પડ્યા છો ને જો બહાર આવતા હોય તો સમજી લો કે આનામાં નાક શરમ કઈ છે નહીં. પણ જો તમારામાં થોડીક શરમ રહી હોય ને બાકી હોય ને થોડુંક આમ શરમ જેવું હોય ને, તો જ્યાં છો ત્યાં જ રહેજો. અને ગોંડલમાં જે રીતે શાંતિ છે એ શાંતિ રહેવા દેજો, ને ગુજરાતમાં જે રીતે શાંતિ છે એ પણ રહેવા દેજો. આવી જશો ને સારા કામ કરો. બાકી માતાજી સુખી રાખે તમને. તો જય હિન્દ ને જય માતાજી ને રામે રામ ડાયરાને. બાકી કોઈથી બીવાની એવી કઈ વાત નથી, પણ શાંતિનો માહોલ છે એટલે શાંતિના માહોલમાં ભળવાની વાત છે. તો જય હિન્દ ને જય માતાજી ને રામે રામ ડાયરાને.